Hello guys, my name is Manish and welcome back to a new vlog. તો મિત્રો મારા હમણાં ઘણા વિડીયોમાં તમારા લોકોની કમેન્ટ આવતી હતી કે તમે દ્વારકા બાજુ જાઓ તો સુદર્શન સેતુનો વિડીયો જરૂર બનાવજો. તો આજે હું પહોંચી ગયો છું દ્વારકા અને દ્વારકાથી પહોંચી ગયો છું ઓખા અને ઓખાથી અત્યારે હું આવી ગયો છું બેટ દ્વારકા. તો બેટ દ્વારકા હું આવું અને તમારા માટે સુદર્શન સેતુ બ્રિજનો વિડીયો ના બનાવતો પોસિબલ જ નથી. તો આ વિડીયોમાં તમે જરૂર બની રહેજો. આ વિડીયોમાં હું મારી પૂરી ટ્રાય કરીશ કે સુદર્શન સેતુ બ્રિજ કેવો છે એ એક્સપ્લોર કરી શકું અને તમને ખુશ રાખી શકું. મિત્રો સુદર્શન સેતુ બ્રિજ સ્ટાર્ટ થઈ ગયો છે અને સરસ મજાનો બ્રિજ છે. અત્યારે તો આ બ્રિજ ઉપર નાના નાના છોડવાઓ પણ ઉગાડવામાં આવ્યો છે અને પાછળ તમે જુઓ ગાડીઓની લાઈન લાગી છે. આ બધું ગાડીઓનું પાર્કિંગ છે કારણ કે પાર્કિંગમાં જગ્યા નથી. તમે જુઓ આ ગાડીઓનું પાર્કિંગ છે અને આગળ પણ આટલું બધું પાર્કિંગ છે. બે સાઈડ પાર્કિંગ ગાડીનું કરેલું છે. તો ઘણું બધું પબ્લિક અત્યારે વેકેશન્સમાં અહીંયા આવે છે. તો સરસ મજાનો બ્રિજ છે અને આરસીસી કરેલું છે અને હજી છોડવા પણ નાના નાના છે ડિવાઈડર ઉપર. તો ચાલો આગળ આપણે એક્સપ્લોર કરવાની કોશિશ કરીએ. મિત્રો રોડની બે સાઈડ ચાલવા માટેની સરસ મજાની એવી જગ્યા બનાવેલી છે. તમે લોકો જો કે કેવો સરસ મજાનો સિંગલ પટ્ટી રોડ હોય એવી ચાલવા માટેની જગ્યા બતાવી છે. તો આ રોડ ઉપર તમે ચાલો આ બ્રિજ ઉપર તો તમને ટ્રાફિકની સમસ્યાનો જરા પણ અનુભવ ના થાય અને ચાલવાની તમને મજા આવે અને એક્સિડન્ટ પ્રૂફ ટોટલી છે આ રસ્તો. તો આગળ હવે દરિયાનો વ્યૂ પણ આવશે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરું છું. મારી સામે લગભગ 300 થી 400 મીટર જ દૂર દરિયો છે. તો એ પણ હું તમને બતાવવાની ટ્રાય કરી શકું. તો આ છે આ સુદર્શન સેતુ બ્રિજની આન બાર ઓન શાન. મિત્રો આ છે સુદર્શન સેતુ બ્રિજનું મિડલ એરિયા અને તમે જુઓ કે આ સ્તંભ જે છે કેટલા સુંદર સ્તંભ છે અને આ રોડ સાથે બાંધેલા છે જેથી એ પડી ના જાય અને કોઈ પણ વાવાઝોડું કે વરસાદની એના ઉપર અસર ના થાય. તો આવા બે સ્તંભ છે, એક મારી પાછળ છે અને એક આ છે આગળ. જો ઘણા બધા ટુરિસ્ટો આવે છે અને સાઈડમાં ગાડી ઊભી રાખીને સેલ્ફી અને રીલ્સ ઉતારે છે અને ફોટા વિડીયો મારી જેમ ઉતારવાનું ભૂલતા જ નથી. અને ખાસ જે આઇકોનિક છે આ સ્તંભ ઉપરનું આ મોરપીંછ. આ મોરપીંછ એટલું બધું સુંદર અને રમણીય લાગે છે જે તમે રૂબરૂ જોવો ને તો તમે કલ્પના ના કરી શકો એટલું સરસ મજાનું લાગે છે. તો આ અને આ છે જો હાઈવે જે બ્રિજ છે. બ્રિજ લગભગ 4 કિલોમીટરનો છે અને ખૂબ જ સુંદર મજાનો બ્રિજ છે. હું રોડની બહાર નીકળીને શૂટિંગ નહીં કરી શકું કારણ કે એક્સિડન્ટ થવાનો થોડો ડર લાગે છે. એટલું સરસ મજાનું અને જે બે બાજુથી દરિયાનો સીન આવે છે એ તો ફૂલ ખતરનાક સીન છે. તમે લોકો જુઓ કે આ કેટલા જાડા રોડથી આ સ્તંભને બાંધેલા છે અને પ્યોર સ્ટીલ યુઝ કરેલું છે આ રોડ ઉપર અને લગભગ ઘણા બધા આવા રોડ બાંધેલા છે. ખરેખર તમે જે આ બ્રિજનો નજારો જુઓ તો એક ખૂબ સરસ મજાનો એવો બ્રિજ લાગે છે. તો તમે જો દ્વારકા આવો તો આ બ્રિજ જોવાનું ચૂકતા નહીં. મિત્રો તમે મારી પાછળ એકવાર જુઓ કે કેવો સરસ મજાનો બ્રિજ દેખાઈ રહ્યો છે અને ખૂબ સરસ મજાનો એવો અનુભવ થઈ રહ્યો છે. અને ખરેખર આ બ્રિજની વચ્ચોવચ્ચ અમે ઊભા છીએ. બે બાજુ એક કુદરતી સૌંદર્ય એટલું બધું સરસ મજાનું છે અને પાછળ દરિયો ગાંડો દૂર છે અને નાની નાની હોળીઓ પણ છે. સરસ મજાની મજા આવી રહી છે અને મારી પાછળ બ્રિજનો આઇકોનિક વ્યૂ છે. ખરેખર આ કલ્પના નથી કરી શકતો કે હું તમને કઈ રીતે સમજાવું, એ પણ હું સમજાવી નથી શકતો અને મને આજ ખરેખર એક સરસ મજાનો અનુભવ થયો છે.
આજે સામે જેટી દેખાય છે અને નાની નાની હોડીઓ દેખાય છે. પહેલા ત્યાંથી હોડી મારફતે બેટ દ્વારકા જવાનો રસ્તો હતો, પણ આ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી એ રસ્તો બંધ થઈ ગયો અને હોડીઓ જો પાણીમાં તરતી મૂકવામાં આવી છે. અને અત્યારે લોકો આ બ્રિજ ઉપર થઈને જ જઈ રહ્યા છે, રિક્ષાઓ અને પોતાના પ્રાઇવેટ વાહન લઈને. અને જ્યાં આ આઇકોનિક વ્યૂ આવે છે, આ સ્તંભ આવે છે, ત્યાં લોકો ગાડીઓ ઊભી રાખીને સેલ્ફી અને રીલ્સ બનાવવા મંડી પડે છે. તમે લોકો જો, આ ખૂબ સરસ મજાનો આઇકોનિક વ્યૂ છે, મોર પંખ બની રહ્યું છે. મિત્રો આ તો સિગ્નેચર બ્રિજનો વિડીયો જે સુદર્શન સેતુ બ્રિજ તરીકે પણ ઓળખાય છે. અને મારા થકી જેટલું બની શકે એટલું મેં એક્સપ્લોર કરવાની કોશિશ કરી. ખૂબ સરસ મજાનો બ્રિજ હતો અને સરસ મજાનો અહીંથી વ્યૂ આવે છે. ફોટા, વિડીયો, રીલ્સ, એ તો તમે વાત જ ના પૂછો કે કેવી ઉતરે છે. તમે જો સુદર્શન સેતુ બ્રિજ ઉપર આવો તો લગભગ તમારી 1 થી 2 કલાક અહીંયા ખોટી થઈ જાય, એ તમને ખબર પણ ના પડે. તમે એટલા બધા ફોટા પણ પાડો, રીલ્સ પણ ઉતારો અને વિડીયો પણ દિલ ભરીને તમે ઉતારી શકો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. મેં મારી રીતે જેટલું બની શકે એટલું એક્સપ્લોર કરવાની કોશિશ કરી. જો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.